હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું હતું બેટરી વિશે, બરાબર. હવે આજે આપણે કાલે ટોપિક પૂરો થઈ ગયો. આજે આપણે જોઈશું બળતણ કોષ વિશે. શાના વિશે? બળતણ કોષ વિશે. હવે બળતણ કોષ, તેમાં તો પહેલાં તમને ચોપડીમાં આપ્યું છે કે તાપીય. શું આપ્યું છે? તાપીય એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટ, બરાબર. હવે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે તેમાં કોલસો બળતણ તરીકે વપરાય છે. બળતણ તરીકે વપરાય છે, તેથી તે પાણીને ગરમ કરે છે. ગરમ કરીને વરાળ સ્વરૂપે લાવે છે. વરાળ ખરીને એ છે ને ટર્બાઇનમાં એને સતત રીતના ચાલુ રાખે છે. વરાળ દ્વારા ટર્બાઇન સતત રીતે ચાલુ રહે છે. સતત રીતે ચાલુ રહે એટલે તેમાંથી વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. હવે વ્યય થાય એટલે કે તેમાંથી આપણને વીજળી મળે છે. તો હવે થર્મલ પાવર પ્લાન્ટમાં 100 kg કોલસો લીધો હોય તો 40 kg જેટલું આપણે કામ થાય. 100 kg જેટલું આપણે લીધું હોય ત્યારે 40 kgનું કામ આપણું પૂરું થાય છે. 40% કામ પૂરું થાય. 40% ક્ષમતા મળતી હોય, 60% મળે ના. 100 મળે એમાંથી 40% આપણને મળી રહે. 100 લીધું હોય ને ત્યારે આપણને 40% આપણું કામ થઈ રહે. 100 kg કોલસો લીધો ને ત્યારે આપણું 40 kg કામ થઈ રહે. હવે ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. ગેલ્વેનિક કોષ ખરો ને, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે, બરાબર. ગેલ્વેનિક કોષ એવો છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે આપણે બળતણની વ્યાખ્યા જોઈશું. બળતણ કોષ કોને કહેવાય? કે જે ગેલ્વેનિક કોષ જેમને એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે જેથી હાઇડ્રોજન, મિથેનોલ વગેરે જેવા ઇંધણોની રાસાયણિક ઉર્જા સીધી જ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તિત થાય. આવા કોષને બળતણ કોષ કહે છે. જો અહીંયા ગેલ્વેનિક કોષ જેમને એવી રીતે ડિઝાઇન કરેલો હોય કે એવી રીતના તૈયાર કરેલા હોય છે એમ કે જેથી હાઇડ્રોજન, મિથેનોલ વગેરે જેવા ઇંધણોની આ બધા છે ને એ બળતણ તરીકે લે છે. ઇંધણ એટલે બળતણ તરીકે. રાસાયણિક ઉર્જા સીધી જ રાસાયણિક ઉર્જા હોય ને એ સીધી કંઈ બી જયા વગર સીધી વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત એટલે રૂપાંતરણ થાય છે. આવા કોષને કેવું કહેવાય? બળતણ કોષ. હવે આમાં સફળ બળતણ કોષ, આમાં સફળ બળતણ કોષ 2 છે. સફળ બળતણ કોષ ઓક્સિજન અને હાઇડ્રોજન છે. સફળ બળતણ કોષ તરીકે પૂછે કયા? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. આ બળતણ કોષમાં એટલે કે આ બળતણ કોષ છે, આપણે આ ભણીએ છીએ. આ બળતણ કોષમાં હાઇડ્રોજનના દહનથી પાણી બને છે.
દહન એટલે કે વિસ્ફોટવાળું, કેવું વિસ્ફોટ એટલે કે અગ્નિ પ્રગટ કરે એવું, ફૂટે એમ, પ્રજ્વલિત થાય, જેમ જ્વાલામુખી ફૂટે એમ આ બી ફૂટે એમ. દહનથી પાણી બને છે ત્યારે દહન ઉર્જા ખૂબ વધારે હોય ત્યારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ બળતણ કોષમાં હાઇડ્રોજનના દહનથી, દહન એટલે કે વિસ્ફોટવાળું એમ, વિસ્ફોટ એટલે કે આમ અગ્નિ પેદા કરે એમ, ખબર પેલું જ્વાલામુખી પ્રગટ થાય એમ. દહનથી પાણી બને છે ત્યારે દહન ઉર્જા ખૂબ વધારે હોય ત્યારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જો સમજાવો, પાણી છે, આ દહન થયું, એમાંથી H2O બને છે, H2Oમાંથી દહન ઉર્જા છૂટી પડે છે. દહન ઉર્જા છૂટી પડી એટલે શેમાં ફેરવાયું? વિદ્યુત ઉર્જામાં. બરાબર. હવે આગળ આ હાઇડ્રોજન ખરો, આ દહન વડે પ્રક્રિયા કરી પાણી બને છે, દહન ઉર્જા મુક્ત કરે છે ને એમાંથી વિદ્યુત ઉર્જા પેદા થાય છે. હવે જો ચોપડીમાં આકૃતિ છે. જોઈન. આ એનોડનો છિદ્રાળુ કાર્બનનો પડદો છે, એમાંથી H2 વાયુ, દેખો આ H2 વાયુ સતત આ H2 વાયુ, આ H2 એટલે હાઇડ્રોજન વાયુ એનોડના પડદા પર, આ એનોડનો છિદ્રાળુ પડદો ખરો એના પર સતત રીતના પસાર થાય છે. આ ઓક્સિજન વાયુ છે, ડાયઓક્સિજન, એ કેથોડના છિદ્રાળુ પડદો ખરો એના પર પસાર થાય છે સતત રીતના. હવે આ બંને આમાં પસાર થાય છે વિદ્યુત, આ કયું દ્રાવણ છે? જલીય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એની અંદર પસાર થાય છે અને પાણી સ્વરૂપે બહાર નીકળે છે. જોઈ લખો એમાં એનોડ બાજુથી H2 એટલે કે હાઇડ્રોજન વાયુ સતત પસાર થાય છે. જો આ એનોડ બાજુથી હાઇડ્રોજન વાયુ સતત પસાર થાય છે. પછી કેથોડ બાજુથી O2 એટલે કે ડાયઓક્સિજન વાયુ સતત પસાર થાય છે. બરાબર. કેથોડ બાજુથી
આ ઓક્સિજન વાયુ ડાયઓક્સિજન વાયુ સતત પસાર થાય છે, આના પર પસાર થાય, બરાબર. ઉપરથી H2O એટલે કે પાણી બહાર નીકળે છે. આ જે ઉપરનું ખરું ને એમાંથી પાણી બહાર નીકળે છે, બરાબર, બહાર નીકળી જાય ઉપરની બાજુથી. ઓકે, બહાર નીકળે છે. હવે આગળ દેખો હવે કે એનોડના છિદ્રાળુ કાર્બનના પડદામાંથી હાઇડ્રોજન વાયુ અને કેથોડના છિદ્રાળુ કાર્બનના પડદામાંથી O2 વાયુ જલીય વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. જો અહીં એનોડા છે અને છિદ્રાળુ કાર્બનનો પડદો, એમાંથી હાઇડ્રોજન વાયુ, આ કેથોડ છે એમાંથી છિદ્રાળુ પડદામાંથી ઓક્સિજન વાયુ સતત પસાર કરવામાં આવે છે. એમાં પણ જલીય વિદ્યુત દ્રાવણમાં પસાર કરવામાં આવે. આ બંને આની અંદર પસાર કરવામાં આવે છે. આ જલીય દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. હવે જો એની પ્રક્રિયા, એનોડ પર થતી પ્રક્રિયા 2H2 ગેસ સ્વરૂપમાં પ્લસ 4OH માઇનસ એક્વાયર્ડ સ્વરૂપમાં gives 4H2O લિક્વિડ સ્વરૂપમાં પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ. હવે જો આ 2H2O 4OH સાથે પ્રક્રિયા કરી 4H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે. હવે જેવા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન લે છે એવા સામે ઇલેક્ટ્રોન આપે છે. હવે આ જેટલા ઇલેક્ટ્રોન લેશે એટલા ઇલેક્ટ્રોન પાછા આપશે. હવે આપણે કોઈ પાસેથી ગમે તેટલી વસ્તુ લીધી, જેટલી વસ્તુ લીધી એટલી આપણે પાછી આપીએ ને એમ. તો આ જેટલા 4 ઇલેક્ટ્રોન આવો લે છે એવા 4 ઇલેક્ટ્રોન પાછા આપે છે, એટલે કે દૂર કરે છે, બરાબર. જેવા 4 ઇલેક્ટ્રોન લઈ લે એવા 4 ઇલેક્ટ્રોન એવો દૂર કરે, બરાબર. 2H2 4OH સાથે પ્રક્રિયા કરી 4H2O બનાવે છે. જેવા 4 ઇલેક્ટ્રોન આને લીધા એવા 4 ઇલેક્ટ્રોન એવો દૂર કરે છે. હવે કેથોડ પર થતી પ્રક્રિયા, જો કેથોડ પર થતી પ્રક્રિયા O2 ગેસ સ્વરૂપમાં પ્લસ 4 ઇલેક્ટ્રોન પ્લસ 2H2O લિક્વિડ સ્વરૂપમાં 4OH માઇનસ એક્વાયર્ડ સ્વરૂપમાં, બરાબર. જો હવે O2 કેથોડ પર શું હતું આપણે, જો એનોડ પર છે H2, કેથોડ પર છે O2, એટલા માટે અહીં O2 લીધો. 4 ઇલેક્ટ્રોન જે આ છૂટો પાડેલો ને દૂર કરેલો એવો આ લઈ લે છે. આ જેને દૂર કરેલું ને એનોડે તો આ કેથોડ એને લઈ લે છે. H2O 2H2O સાથે ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી 4OH બનાવે છે. તો હવે એકંદર પ્રક્રિયા તો એમાં શું મળશે, 2H2 પ્લસ O2 gives 2H2O લિક્વિડ સ્વરૂપમાં. જો આ 4 ઇલેક્ટ્રોન ઉડી ગયા, 4OH ઉડી ગયા, 2H2 બચ્યા એટલે 2H2 O2 એટલે O2. હવે 4H2Oમાંથી 2H2O જાય તો 2H2O બચે, બરાબર. તો 2H2 પ્લસ O2 gives 2H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે, બરાબર. 2H2O એટલે કે ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. શું મળે, ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. હવે લખો એની અંદર
થર્મલ પાવર પ્લાન્ટની ક્ષમતા, થર્મલ પાવર પ્લાન્ટની ક્ષમતા 40% છે, જ્યારે બળતણ કોષની ક્ષમતા 70% છે. બરોબર. આની ક્ષમતા એટલે કે આનો પાવર 40% છે, શક્તિ, આની શક્તિ 40% છે થર્મલ પાવર પ્લાન્ટની, જ્યારે બળતણ કોષની ક્ષમતા શક્તિ પાવર કેટલો છે આનો 70% છે. એટલે થર્મલ કરતાં આનો કેટલો છે? વધારે છે. બરાબર, 70%, 40 કરતાં 70 વધારે. આ કોષ અવાજ કરતો નથી, જ્યારે આ બળતણ કોષ ખરો ને અવાજ નથી કરતો, જ્યારે થર્મલ પાવર પ્લાન્ટ ખરો ને એમાં બહુ જ અવાજ થાય, બહુ જ એટલે બહુ જ અવાજ થાય, ઘોંઘાટવાળો છે. જ્યારે આ કોષ અવાજ કરતો નથી. આ કોષ પ્રદૂષણ ફેલાવતો નથી. આ કોષ પ્રદૂષણ ફેલાવતો નથી. જ્યારે થર્મલ પાવર પ્લાન્ટ ખરો, કોલસો બળે ને એટલે બધો ધુમાડો બહાર આવે એટલે આખું પ્રદૂષણ ફેલાવે, જ્યારે આ બળતણ કોષ પ્રદૂષણ ફેલાવતો નથી. પછી છેલ્લું, આ કોષની ક્ષમતા વધારવા સારા ઉદ્દીપકોનો ઉપયોગ કરી શકાય છે. આ કોષની ક્ષમતા વધારવા સારા ઉદ્દીપકનો ઉપયોગ કરી શકાય છે. આ કોષની ક્ષમતા એટલે શક્તિ વધારવી હોય, બરાબર, શક્તિ વધારવી હોય, ઉર્જા વધારવી હોય તો એના માટે સારા ઉદ્દીપકોનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે આ બળતણ કોષ આજનું પૂરું થયું. જો એકવાર જોઈ લો આપણે. આ બળતણ કોર્સ પૂરો થયો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવીશું ક્ષારણ વિશે આપણે જાણીશું. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.